અમારે અખેગઢ ગામ મારી સ્કૂલની બાજુમાં આપણા મહામંડલેશ્વર 1008 વસંત બાપુનું ગામ. વસંત બાપુ વાત કરતા હતા કે અમારા ગામનો સરપંચ કે પોતે રબારી સરપંચ, અને સરપંચ એની બજારમાં નીકળ્યા ત્યારે એક એવી સરસ જ્ઞાતિનો માણસ, એ છોકરો થોડુંક પી ગયેલો અને આડોઅવળો બજારમાં હાલતો હતો. સરપંચ જોઈ ગયા અને એને બોલાવ્યો કે તું ફલાણા ભાઈનો દીકરો કે નહીં ભાઈ? કે હા, એનો દીકરો છું. અને ત્યારે સરપંચે એટલું કીધું તો હવે ગામને જાપે ન જાતો હો ભાઈ, પાછો ફરી જા. કે કેમ? તા ગામના જાપાના ઝાડવાએ તારા દાદાને જોયો છે, એ ઝાડવા પોઠા પડશે કે ફલાણા ભાઈનો દીકરો અહીંયા ગોથા ખાય છે. ભલા માણસ સાહેબ, એક મહાલ ચાલનારો માલધારીનો દીકરો સાહેબ વેદને અડે એવી વાત કરી નાખે. મારો કહેવાનો આ બધું આપણે જ કરવું પડશે સાહેબ. ક્ષમતા પણ આપણે જ લાવવી પડશે. હજી જે સંસ્કૃતિ આપણી પાસે પડી છે એ સંસ્કૃતિનું જતન કરવા માટે નિયમો આપણે જ પાળવા પડશે, કોઈ બીજો પાળવા નહીં આવે. ઘણી બધી વાતો, પણ એ જો વસ્તુ આવી જાય આપણામાં કે મારો નશો મારું ડાક છે, મારો નશો મારું ભગવું લુગડું છે, અને મારો નશો હું જે ખોરડે જન્મો છું એ નશો છે, પછી બીજા નશાની મારે શું જરૂર છે? ભલામાં આ કરવું જ પડે ભાઈ. અને અંદરો અંદર જ્ઞાતિમાં જ કેવું ભાઈ, આપણે ખબર પડે તો આપણે જ પાછો પાડવો કે ભાઈ તું રહેવા દે ને ભાઈ. અથવા થોડું ઘણું આપણે હોય તો ઘરે કાંઈક પ્રોગ્રામ ન હોય ત્યારે હાલ, પણ આ જાહેરમાં જવું હોય તો શું કરવાનું ભાઈ? હે, 4 જણા ફૂલ પી ગયા, એટલું બધું પી ગયા પોતાના નામે ભૂલી જાય કે આપણે કોણ છીએ, કે આપણે છીએ. પોતાના નશો એને જ સાચો કહેવાય, પોતાના નામે ભૂલાઈ જાય. હું કોણ છું, હું ક્યાં જાઉં છું અને મારે ક્યાં જવું છે, આ બધાય ઠેકાણા મટી જાય ને ત્યારે ઓલાનું ઠેકાણું ચડે સાહેબ. ભૂલી જ જવાનું બધું કોણ છું ને શું છે. આ હકીકત, આ તો નામ લઈ લઈને બેઠા છે. હવે આ માયાભાઈ નામ તો મારા પરિવારે પાડ્યું ને. મારું નામ કોણે પાડ્યું? મારા પરિવારે. આપણો જન્મ થયો ત્યારે નામ લઈને તો આપણે બોર્ડ ડોકે બાંધીને તો આવ્યા નથી. હે, નામદેવ જેવા કોઈ હોય મહાપુરુષ. પણ માની લ્યો કાલે મારો આખો પરિવાર XYZ બધાની વાત આ છે, માયાભાઈ હું ખાલી મૂકું છું વચ્ચે. પરિવાર મારો ભેગો થઈને એમ કહે કે અમે નામ તારું માયાભાઈ પાડ્યું હતું, એ નામ અમે પાછું લઈ લઈએ છીએ. હવે તું કોણ ગોત? તો તું કોણ છો? ઓલા ફૂલ પી ગયા કે આપણે ક્યાં રહી, કે આપણે ઘીરે, આપણું ઘર ક્યાં છે? ગામમાં. ગામ ક્યાં છે? આપણે ઘરમાં. નામ ભૂલી ગયા. તક તો હાલો હેરીએ સડીએ તો બજારમાં જતા હતા, એક જાણીતી ડેલી આવી કે આ ડેલી જોઈ હોય એવું લાગે. તો ડેલી ખખડાવી હતી, બેને ડેલી ખોલી, કીધું કે આ કોની ડેલી છે? તક મગનાની. તક આમાં મગનો હોય એને અંદર લઈ લ્યો. આપણે કાંકે કરીએ ને તો આપણને તરત અભિમાન આવે છે, અને મારું અભિમાન આવ્યા પછી પાછા ફૂલી એટલા જાય છે. એક એવો સરસ કલાકાર પોતાના એમ કહેવાય 50 પૂતળા બનાવી નાખ્યા સેમ એની જેવા જ, અને બરોબર એનું મૃત્યુ આવ્યું તો એ 50 પૂતળાની વચ્ચે પોતે ઊભો એવી રીતે રહી ગયો, જમ ગોથું ખાઈ ગયો કે આમાં મારે ગોતવો કેમ અને પકડવો કેમ. જમ 3 દી રોકાણો, બધા હેરખ્યા પૂતળા. અમારી માયો કોણ? ઓલો માયો અંદરનો. હું તો કઈ કઈ પૂતળા બનાવવાળો છો ને. હા, મારે આમાં મને જામ્યો હોવ તો બધાને આમાં પૂતળા ખોલે ફિટ કરી દો એમ કે ભાઈ. એટલે બોલો જમરાજા 3 દી પછી ગયા એટલે ભગવાને કીધું કાંઈ એટલે કેમ ન લાવ્યો? એ કે મારો જડતો નથી, એ ઘરખ્યા પસા બનાવ્યા. ભગવાન કે હું આવ્યો હાલ, માણસ નહીં વાયુનું પૂર હોય. હાલ ભગવાન આવ્યા, બીજો વેશ ધારણ કર્યો. ભગવાને આવીને કે જમરાજાએ બીજો વેશ ધારણ કર્યો. જમરાજાને એટલું કીધું આમ જો ખબર પડે એટલે ક્યાંય લઈ જાઓ તરત. એટલે આમ જોતા ભગવાન કે ઓહો, આ કયો એવો કલાકાર હશે કે જેણે કેવા સરસ પૂતળા એક સરખા બનાવ્યા. આવો જો કોઈ કલાકાર હાથમાં આવી જાય તો મારે ઇનામ દેવું. તક મેં કીધું તું પાડી લીધો ખબર. હું આવે ત્યાં હલવાઈ જાઉં આપણે. જમરાજા એક જણો ઓફિસે બેઠો હતો ને,
ઓફિસે બેઠો ત્યાં જમરા જાય છે કાલે લેવા આવ્યો. બોલો કે ભાઈ મને નખમાં રોગ નથી, પૂછો રાજુને. અરે નખના રોગનો દીકરો તમે કહો એટલે હાલ મારી ભેગો હાલ. અરે કે પણ હજી મારે કેટલા પ્રોગ્રામ બાકી, તારીખો લીધેલી છે બધી. કીધું ના હાલ એમ કે પણ શું કામ મને લઈ જાઓ? બોલો કે તકલીફ પડશે એને કે તમારે યાર હાલ. એ કે શું તકલીફ પડે? તક તારો મોબાઈલ ક્યાં? તક એ ઘીરે ભૂલી ગયો. તક તારી માંથી લોક ખુલી ગયો અને બેઠી બેઠી મેસેજ વાંચે તારા આવેલા. તા બોલો ઢીલો પડી ગયા તો હાલો 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 ત્યાં માર ખાઈને પછી ઉપર આવું એને કરતા હાલો તમારે આવી આવું. હા 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 એવો મોર થયો સાહેબ હલવાના પછી. એટલે ગજબ દુનિયા છે, હલવાના પછી ભક્તિ થાય. ઓલો 4 જણા એટલું બધું પી ગયા પછી સરનામા ભૂલી ગયા, વાત ન્યા હતી. પછી કે ઘરે કેમ પહોંચવું એટલે પોસ્ટ ઓફિસ જોઈ ગયા. પોસ્ટ ઓફિસ જોઈ ગયા ને ભાવનગર જેવું શહેર, આ ગામડાની વાત નથી, જૂની પોસ્ટ ઓફિસ જૂનું બિલ્ડિંગ. એ કે લે પોસ્ટ ઓફિસ તો છે આપણે અહીંયા પોગી જઈએ એટલે ટપાલી પોગાડી દે. તો તમે બધા જોયું છે જે જ્યાં મોટા જૂના મકાન હોય તો બારી હોય અને ઉપર એક ડફ બારી હોય, ખાલી નાનો પટ્ટો આમ ત્રાહો. આલે લઈ કે પોસ્ટ ઓફિસ તો ખુલ્લી જ છે એટલે ઉપરથી ટપાલ કેમ ઉપરથી નીચે જાય ને એ ન્યા ચડ્યા ચારે. પછી બારીમાં લે અંદર ગણકતા હતા તો અડધા હલવાણા પૈંડ અંદર ટાટિયા બારા. પોલીસ જોઈ ગઈ. પોલીસ કે અમારા દીકરા શું કરે રાતના? પોલીસ ન્યા જઈને વળાંપીને મળી ફટાકા બોલાવા. તો એક જણો કે મોટા ફટાકા હેના બોલે? તો કાર્યવાહી ચાલુ થઈ ગઈ, સિક્કા મીડિયા લાગવા. લે હા 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 આના નામ નો રે મારા વાલા. પણ વાત એ છે આ દેશમાં જેને સહન કર્યું છે એ મોટા થયા છે. વાત એ છે રામભાઈ અને ભરતભાઈ સાહેબ 50-60 માણસનો પરિવાર એક સાથે એક પંગતે રહેતા હતા. પેલા માણસ આ ડાક કેટલાનું પોષણ કરે છે? શું કામ? જેના ઘરે ડાંક વાગતું હોય ને એના રહોડામાં અન્નપૂર્ણાઓ બેઠી હોય છે. તમારે સાંભળવું હોય તો સાંભળી લેજો. શું કામ? જવાબદારી એની આવી છે. એ ભવાની એમ કહે છે એક મારા નાથનું ડમરું આ વગાડે છે, હું ભવાની છું, મારું ડાક વગાડે છે. અને એનું ડાક વગાડે એના રહોડાની અંદર જો કોઈ દી ખોટ પડવા દઉં તો હું ભગવતી ન કહેવાવ. એટલે મેં કીધું એને જેને ભરોસો છે એનું કામ છે. અને ભરોસો ક્યારેક ક્યારેક તકલીફ પડાવે. એનો એક નાનો મારે દાખલો દેવો છે, એક પ્રસંગ લેવો છે. પછી આમ કારે પૂરું કરવું એ નક્કી નથી એટલે 2 વાગ્યા રાખ્યું. વાંધો નહીં ને 6 વાગે તો વાહ વાહ વાહ. તો આપણો 6 વાગ્યા પૂરું થાય, હજી 3 કલાક છે. જેને સટકવો હોય એ સટકો. है नहीं नहीं ये सब माया की माया जाल है. પણ મારે એક પ્રસંગ લેવો છે, મને થોડુંક માઇક દેજે સતાધાર. થોડુંક બરાબર છે, આમ તો ટનાટન છે. આ માઇકનો ને વાઇફનું બહુ પછી એમ શાળા ન કરાય ખોટા. હાલતું એમ હાલવા દેવાય. તમે આવા હું છ્યા ને આમ હું છ્યા ને એવો ધંધો જ નહીં કરવાનો. ઘરે જવાનું તો શાંતિથી જે ભાણામાં આપી ખાઈ લેવાનું સાનું મનું. ભાડ કોઈ વાયડાઈ કરી. હા બરોબર ને બેનો? એમાં બેનો ભેગા થઈને જે વાતો કરી કોક દી સાંભળજો જલસો આવશે. બેનો ની ક્યાંક 1-2 વાત લઈને ક્યાંક રોયા. અમારે કઈ વાતું ન લાગ્યા. એ જે બેનો એ ભાઈ તું શું કામ આળા મોડ આમ કરવાનું યાર. હા વધાવે ને તાળ્યું છે આમ કે આવડાને મારા દીકરાને રોજ નો થયો. શાબાશ. પાછા ડોકમાં ડેરા નાખેલા છે. હા 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 કાંઈ એમ લેર કરવાની, એમાં ભોઠું નહીં પડવાનું. મારે આનંદ કરવાનો. આનંદ કરવા હાટું કરું છું. આ 2 તારી 2 ઘોર કરું તું તારે. હા સંપલા ગોતે આ પ્રોગ્રામ. બીજું શું યાર? લ્યો તું ચા પીશો ને? પી જા માનામ પી જા. હળું પી. એ પી ગયો.
જો તો ખરા હું અહીંયા તળેલા નાખું ને ચાના ઘૂંટલા તારા ગળા આઠું ઉતરે કેમ આમાં? પીઓ પીઓ રાજીયા અહીંયા પીવે છે. વાહ જીતું હળું હળું મારો દીકરો જોજો ઘૂંટલી ફેરી જોઈએ. હા 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 હું પણ ચાયે ખોયો શિરામણ, બીડીએ ખોયો હોકો. પછી ઘણું છે મને નથી જવું. પણ બહેનોની વાત કરતો બહેનો ભેગા થાય ને ભરતભાઈ એમાં આમ બેસી જાય આમ પછી વાતો કરશે. મારા રોયા કેવું ગાતા હતા કાં બેન? અરે એક જગ્યાએ તો એક બેન ભજન સાંભળતા હતા ને તે ભજન સાંભળતા રોવા મળ્યા. અર બેન કેવા ટીપું મારે લે. તે પ્રોગ્રામ પૂરો થયો બેન રોતા આવ્યા. તે મારી જેવો કલાકાર હતો એને એમ છે કહો મારી વાતમાં માડીને કેટલો ભાવ આવી ગયો, ભાવ વિભોર માડી થઈ ગયા. માં બહુ સરસ તમે વાતો. તાકે એવું કાંઈ નથી ભાઈ, હમણાં મારી ભેં વિયાણી ને પાડો આવ્યો હતો એ તારી ઘોડે આખી રાત તળેલા નાખ્યા ને સવારે મરી ગયો. અરે પછી ખબર પડી કે આ તો આપણી દયા હાટું રોવે છે. બેનો એમાં બેનો ભેગા થાય એટલે એક વાત કર્યા વગર તો રહે જ નહીં. એ કઈ વાત ખબર? તમારા ભાઈમાં જરાય બુદ્ધિ નહીં કાંઈ. અને વાતે હાશી ને આપણામાં બુદ્ધિ હોય તો આજે ઘોડે ચડીને હામેલી કપાવા ગયા એ ધંધા કરીએ ખરા. કાંઈ નહોતું તો વીરો મારો જગ મગ ઉશી ના પૈસા. સરસ સરસ ફરમાય છે. પણ સંતો બેઠા છે બધા, સંતોને પ્રણામ હું કરતા ભૂલી ગયો છું પણ કર્યા થયા પહેલાં મેં નહોતા કર્યા. પણ સંતો બેઠા એટલે એક વાત યાદ આવે છે. એક બાપુએ કૂતરી પાળી. હવે પહેલી વાત કે અત્યારે આ વોટ્સઅપનો જમાનો આવ્યો છે અને નાના નાના ટુકડા કરીને માણસો ગમે એમ મૂકતા હોય છે. પહેલાં આખી વાત સાંભળવી, એનો અર્થ શું નીકળે છે, એની પાછળ એનો હેતુ શું હોય છે એ ખાસ સાંભળવું. ખોટે ખોટું ગમે એનું, મારું એકની વાત નથી કરતો, કોઈ પણ કલાકારનું, કોઈ પણ વક્તાનું, કોઈ પણ જાહેર જીવનના માણસનું એ જાહેરમાં છે તો એ એટલો તો એનામાં ગાંડ પણ નહીં જ હોય ને કે એ સમાજનું ખરાબ બોલે, સંતોનું ખરાબ બોલે. અને હિન્દુના પેટનો હોય સાહેબ એ કોઈ દી ભગવાનનું ખરાબ બોલી જ ન શકે. તમે શું વાતો કરો છો? હિન્દુનો દીકરો કોઈ ધર્મનું પણ ખરાબ ન બોલી શકે. આ દેશ કોઈનું ખંડન કરતું જ નથી. એ તો બહારથી આવ્યા એણે આ દેશને ધર્મને ખંડન કર્યો છે. નરું સત્ય કહું તમને. હા, અને હમણાં હું રોજ કહું છું આ દેશમાં ભરતભાઈ જેટલા યુદ્ધ થયા છે એક પણ જ્ઞાતિવાદનું યુદ્ધ નથી થયું. સાંભળી લેજો. હમણાં જે હાલે છે એટલે તમને બધાને કહું છું, કાન ખોલીને સાંભળજો. આ ભારત વર્ષમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. મહારાણા પ્રતાપની વાતો કરી લઈ, શિવાજીની વાતો કરી લઈ, આ જેટલા યુદ્ધ થયા છે એ એક જ્ઞાતિવાદના નથી થયા, ધર્મ અને અધર્મના જ યુદ્ધ થયા છે. અને હંમેશા અધર્મીઓનો જ નાશ થયો છે અને પરાજય અધર્મીઓનો જ થયો છે. જો મહારાણા પ્રતાપનું યુદ્ધ જ્ઞાતિવાદનું હોત તો એનો પ્રધાન સેનાપતિ હાકિમ ખાન સુરી ન હોત. અને એ હાકિમ ખાનને જેથી અકબરે એમ કે સંદેશો મોકલાવ્યો અને એટલું કીધું કે હાકિમ ખાન, हिंदुस्तान के कोई भी राज्य पर हाथ रख दो, उसका मैं तुझे सुल्तान बना दूंगा, लेकिन प्रताप को छोड़ दो, चित्तौड़ को छोड़ दो. और यदि हाकिम खान एटलू बोलो तो चित्तौड़ की मिट्टी में मैं पैदा हुआ हूं और प्रताप का अन्न मेरे पेट में है, मैं गद्दारी नहीं कर सकता. અને કાન ખોલીને બધા સાંભળી લે કે આ દેશમાં હાકિમ ખાન જેવા થઈને રહેવું હોય એને રહેવાની છૂટી છે. બાકી આ દેશમાં જે ગદ્દારી થઈને રહેતા હશે એની પાસે પૈસા ન હોય તો અમને કહેજો, એના લાભાર્થે પ્રોગ્રામ કરીને ટિકિટો કરીને એના ઘર ભેગા કરી દેવું ભલા માણસ. નહીં, આ દેશમાં તમામ ધર્મની હક છે, તમામ જ્ઞાતિનો હક છે, પણ જે મિટ્ટીમાં પેદા થયા છે, જે માટીમાં જે જન્મ લીધો છે એની અંદર કોઈ શાસ્ત્ર એમ નથી કહેતું કે એને ગદ્દારી કરવી એમ. આ એક પણ આ દેશનું એક પણ યુદ્ધ
ધર્મ અને અધર્મનું થયું છે, જ્ઞાતિવાદનું થયું જ નથી. બસ તમામ જ્ઞાતિ એક બનીને ભારતને મહાન બનાવવું છે સાહેબ. જ્ઞાતિવાદ છોડો, નાની નાની જ્ઞાતિવાળા કાંઈ નહીં આવે એમાં હાથમાં. આ પોલીસવાળાએ કોઈ દી એમ કીધું કે અમે જે જ્ઞાતિના છે એની ઉપર હુમલો થાય ત્યારે લાકડી લેશું. મિલિટરીના યુવાને કોઈ દી એમ કીધું કે અમારા સમાજ જે સમાજમાં લઈ મિલિટરીમાં ભરતી થયો હોય અમારા સમાજ ઉપર હુમલો થાય ત્યારે જ અમે આડા આવશું, કીધું કોઈ દી? તો મારા બાપ, મારા અને તમારા યુવાનો એક રાષ્ટ્ર માટે પોતાના લોહી વહાવી દેતા હોય તો એના શ્રદ્ધાંજલિ એટલી જ દઈ શકાય કે અમારા આખા રાષ્ટ્ર માટે એ શહીદ થયો છે. હે યુવાન, તારા આત્માને સદગતિ આપજે. આજ અમે 18 વરણ એક બનીને તારા મોતનો બદલો લેશું અમે બધા ભેગા થઈને. આ કરવું જ પડશે હવે. બહુ હાલી ગયું બધું. ગોકીરાન, દેકારાન, ગોબરાય. રૂપાલા સાહેબ હમણાં વારા ઘડીએ કહે કે આ દેશમાં ગંદકી, ગોબરાય અને ગોકીરો બંધ થવો જોઈએ. ખોટા ગોકીરા નહીં, છોડો. કોક કાંઈક બોલી ગયો સીધો અમારા સમાજ વિશે કેમ, પણ નથી ભાઈ તમારા સમાજ વિશે બોલાણું, આખું તો સાંભળો યાર. અને એ કરતાંય તમારા સમાજને યાદ તો કર્યો ટેજ માથે. અગર તમે ક્યાં અહીંયા પૈસા દેવા આવો છો કોઈ, પણ એવું એનો નીચો જોવાનો, એનો પાછળનો અર્ક જોવાનો. કોઈનું કોઈ દી કોઈ ગેરસવાલ બોલતું જ નથી સાહેબ.